હવે તમારે એરપોર્ટ, હોટલ કે પછી કોઈ પણ સરકારી ઓફિસમાં આધાર કાર્ડ કે તેની ફોટોકોપી લઈ જવાની જરૂર રહેશે નહીં. સરકારે એક નવી આધાર ઓથેન્ટિકેશન એપ લોન્ચ કરી છે, જે હાલમાં બીટા વર્ઝનમાં છે અને તેનો ઉદ્દેશ તમારા ડેટાની ગોપનીયતા જાળવવા ચકાસણી પ્રક્રિયાને સરળ બનાવવાના છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે આ નવી એપ્લિકેશન વિશેની માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર એક ડેમો વિડીયો શેર પણ કર્યો, જેમાં બતાવવામાં આવ્યું છે કે આ એપ કેવી રીતે કામ કરશે. આ એપ યુપીઆઈની જેમ ખૂબ જ સરળ, યુઝર ફ્રેન્ડલી હશે, જેમાં વપરાશકર્તાઓએ ફક્ત એક QR કોડ સ્કેન કરવાનો રહેશે અને પછી એપ્લિકેશન સેલ્ફી કેમેરાથી તેમના ચહેરાને સ્કેન કરીને ઓળખની પુષ્ટિ કરશે. કોઈ કાર્ડ બતાવવાની જરૂર નથી, કોઈ ફોટોકોપી આપવાની જરૂર નથી, ફક્ત સ્કેન કરો અને તમારું કામ થઈ ગયું. હવે આ એપ્લિકેશન કેવી રીતે કામ કરશે? તો સૌથી પહેલા તો જ્યાં તમારી ઓળખ જરૂરી છે ત્યાં એક QR કોડ હશે. ફેસ સ્કેન કરવાનું તેને UIDAI ડેટા સાથે મેચ કરશે. જરૂરી માહિતી શેર કરવામાં આવશે, એટલે કે ફક્ત તે ચોક્કસ ચકાસણી માટે જરૂરી વિગતો જ શેર કરવામાં આવશે. આ પદ્ધતિ ખાતરી કરે છે કે તમારી સંપૂર્ણ માહિતી દરેક સાથે શેર કરવામાં ન આવે. જેમ કે જો તમારે તમારા આધાર કાર્ડની ફોટોકોપી આપો છો તો તે થઈ શકે છે.